મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। આવતીકાલથી ગોવામાં યોજાનારા બ્રિક્સ સંમેલનની યજમાની માટે ભારત સજ્જ। બ્રિક્સ નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ગવર્નરની આજે બેઠક। આર્થિક સહકાર અને બ્રિક્સ દેશોના લોકો વચ્ચે સંબંધ મજબૂત થવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આશા। રવિવારે યોજાનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર કારકુનની પરીક્ષાના સંદર્ભમાં ઇન્ટરનેટ સેવા ચાલુ જ રહેવાની મંત્રી પ્રદીપસિંહ જાડેજાની સ્પષ્ટતા। અફવાઓથી ન દોરાઈ શાંતિથી પરીક્ષા આપવા કરી અપીલ। ગુજરાતના દવા ઉદ્યોગ માટે મદદરૂપ બને તે માટે 3 નવા ફાર્મા પાર્કના નિર્માણ માટેની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અનંતકુમાર। મેડિકલ ઉપકરણ, જથ્થાબંધ દવા તથા ઔષધ ફોર્મ્યુલેશનનું મોટા પાયે ઉત્પાદન થાય એ માટે 2000 કરોડ રૂપિયાના ખર્ચે બનશે આ 3 પાર્ક્સ। કેન્દ્ર સરકારની પહેલથી ગુજરાતમાં દવાનું ઉત્પાદન વધવાની આશા। એલોપેથીની ઉત્તમ દવાનું સસ્તા ભાવે વેચાણ કરતી 300 દુકાન ગુજરાતભરમાં શરૂ કરવાનું એલાન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। દવા વિતરણ વ્યવસ્થાનો મૌલિક વિચાર અમલમાં મૂકવા માટે જન ઔષધિ સ્ટોર્સની શૃંખલા શરૂ કરવા બદલ મોદી સરકારનો આભાર માને છે ગુજરાત। વિશ્વ પ્રસિદ્ધ સાસણગીર અભયારણ્યમાં 4 મહિના આરામ ફરમાવ્યા બાદ સિંહ રાજા આપશે રવિવારથી દર્શન। આગામી તહેવારોના દિવસો માટે ઓનલાઈન 100% બુકિંગ, અન્ય દિવસો માટે પણ 60% બુકિંગની નોંધણી। અમદાવાદમાં રમાઈ રહેલી કબડ્ડી વિશ્વકપમાં દક્ષિણ કોરિયાનો સતત 3જો વિજય। બાંગ્લાદેશને રસાકસીભરી મેચમાં હરાવી કર્યું શાનદાર પ્રદર્શન તો થાઇલેન્ડનો કેન્યા સામે આસાન વિજય। આવતીકાલના ભારત આર્જેન્ટિના મુકાબલા પર સૌની મીટ। સમાચાર વિગતવાર। બ્રિક્સ શિખર સંમેલન આવતીકાલથી ગોવામાં શરૂ થશે, જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। બ્રિક્સ દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ગવર્નર આજે ગોવામાં મુલાકાત કરશે। 8મા શિખર સંમેલન દરમિયાન નવી વિકસેલી બેંકોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા થશે। ભારતની અધ્યક્ષતામાં આયોજિત થનારા બ્રિક્સ શિખર સંમેલનનો ધ્યેય હશે જવાબદાર, સમાવેશી અને સામૂહિક સમાધાનના ઉપાયો શોધવાનો। બ્રિક્સનો હેતુ સહયોગને ગાઢ બનાવવાનો તથા તેને યથાવત રાખવા માટે સંસ્થાકીય વ્યવસ્થા કરવાનો પણ છે। પ્રધાનમંત્રીને ટ્વીટ કર્યું છે કે તેઓ ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયાના પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક અને પ્રાદેશિક પડકારો અંગે ઉપયોગી વાતચીત પ્રત્યે આશાસ્પદ છે। ભારતની આગેવાનીમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં ભારતનો મુખ્ય ભાર આર્થિક ક્ષેત્રે તેમજ સભ્ય દેશોના લોકો વચ્ચે પરસ્પર સંબંધોને વેગ આપવાનો છે, તેમ તેમણે જણાવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં નવનિર્મિત શૌર્ય સ્મારકનું લોકાર્પણ કરશે। દેશની રક્ષા માટે શહીદ થનારા વીર જવાનોની સ્મૃતિઓને જીવંત રાખવા માટે આ શૌર્ય સ્મારકનું નિર્માણ કરાયું છે। પ્રધાનમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખી ભોપાલમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર શહીદોને સમર્પિત આ સ્મારક 12.67 એકર જમીનમાં નિર્મિત કરાયું છે। તેનું ક્ષેત્રફળ આશરે 8000 વર્ગ મીટર છે। આ શૌર્ય સ્મારકમાં જીવનની વિભિન્ન અવસ્થાઓ દર્શાવાઈ છે। આ સાથે જ શૌર્ય વેદિકામાં ભારતીય સૈનિક શૌર્ય પરંપરા અને તેના ઇતિહાસને પણ રજૂ કરાયો છે। 16 ઓક્ટોબરે લેવાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાના અહેવાલો ગઈકાલથી મીડિયામાં પ્રકાશિત થઈ રહ્યા હતા। જોકે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અહેવાલોને ખોટા ઠેરવી આવો કોઈ નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવાયો હોવાનો ઇનકાર કરી ઉમેદવારોને શાંતિથી પરીક્ષા આપવા અપીલ કરી છે। તારીખ 16મી ઓક્ટોબર રવિવાર 2016ના રોજ સમગ્ર રાજ્યમાં લેવાનારી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાની
જુનિયર કારકુનની પરીક્ષાના સંદર્ભમાં રાજ્યની અંદર ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો કોઈ નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો નથી. તે દિવસે ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે રાજ્યમાં રાબેતા મુજબ ચાલુ રહેશે. એલોપેથી દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈકાલે કેન્દ્રીય મંત્રી અનંતકુમાર અમદાવાદ આવ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ફાર્મા ઉદ્યોગને સઘળી મદદ કરવાનો ભરોસો આપવા સાથે કહ્યું હતું કે દવાઓનું ઉત્પાદન મોટા પાયે અને ઓછા ખર્ચે થાય તેવી વસાહત ઊભી કરાશે. જનતાને સસ્તા ભાવે એલોપેથી દવાઓ ઉપલબ્ધ બનાવવા માટે જન ઔષધિ યોજના હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં રાહત દરની દુકાનો શરૂ કરવાની જાહેરાત પણ શ્રી અનંતકુમારે આ કાર્યક્રમમાં કરી હતી. તો મુખ્યમંત્રીએ આ જાહેરાતને આગળ ધપાવવા રાજ્યભરમાં સસ્તી દવાના 300 સ્ટોર્સ ખોલવાનું જણાવ્યું. 3 फार्मा पार्क हम गुजरात में शुरू करने के लिए भारत सरकार तैयार है. एक मेडिकल डिवाइसेस के लिए, एक बल्क ड्रग के लिए और एक फार्मास्यूटिकल फॉर्मुलेशन के लिए. उसको शुरू करने का हमने उनके सामने रखा. उन्होंने कहा हमारे गुजरात प्रदेश के सभी तहसीलों में, सभी जिलों में हम एक केंद्र, एक भंडार खोलेंगे. જે દવા 10 રૂપિયામાં મળે છે એ દવા 2 રૂપિયામાં મળશે અને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સસ્તી દવાઓ મળે એટલા માટે જન ઔષધિ કેન્દ્રો કે જ્યાંથી આ દવાઓ મળશે એ ઝડપથી ગુજરાતમાં 300થી વધુ જગ્યાએ આ ભંડારો ખોલે અને લોકોને સસ્તી દવાઓ મળે એ ગુજરાત સરકારે નક્કી કરી લીધું છે. વિશ્વ પ્રસિદ્ધ સાસણગીરમાં 4 મહિનાના લાંબા વેકેશન બાદ પરમ દિવસથી સિંહ દર્શન ખુલ્લું મુકાશે. ચોમાસા દરમિયાન વન્ય પ્રાણીઓના સંવનન કાળને કારણે પ્રવાસીઓના જંગલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાય છે. ગીરના રાજાને નિહાળવા દેશ વિદેશના પ્રવાસીઓ સાસણગીર ખાતે આવે છે. વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ગયા વર્ષે આશરે 5 લાખથી વધુ પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાભો લીધો હતો. આ વર્ષે 16 ઓક્ટોબરે વેકેશન ખોલવાનું છે ત્યારે તહેવારો દરમિયાન 100% ઓનલાઈન બુકિંગ થયું છે. આ તહેવારો સિવાયના દિવસોમાં પણ 60% બુકિંગ અત્યારથી જ થઈ ચૂક્યું છે. 2015ની વસ્તી ગણતરી પ્રમાણે સાસણગીરમાં 525 જેટલા સિંહ છે, જેમાં દર વર્ષે 30 જેટલા બાળ સિંહનો વધારો થાય છે. ગીર ખાતે વિદેશ મોટાભાગે 40થી વધુ દેશોમાંથી પ્રવાસીઓ આવે છે અને ભારતના પ્રવાસીઓ મળી કુલ 5,18,000 જેટલા ટુરિસ્ટો આવે છે. એમાંથી 6% 6 થી 7% વિદેશી પ્રવાસીઓ આવે છે અને કુલ ઇન્કમની વાત કરું જે ગુજરાત લાયન કલર્સ સોસાયટીમાં જમા થાય છે એ 10.40 કરોડ એ ઇન્કમ છે. એમાંથી વિદેશી પ્રવાસીઓની આવક 1.2 કરોડ જેટલી છે. ગુરુવારથી રાજકોટમાં 11th નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશભરમાંથી 750 જેટલા ખેલાડીઓ આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા છે. જોઈએ એક અહેવાલ. શહેર તો છે, સાથોસાથ રમતપ્રેમી શહેર પણ છે. છેલ્લા 5 વર્ષથી રાજકોટમાં ઇન્ડોર અને આઉટડોર એમ બંને રમતોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારની સાંજથી રેસકોર્સ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં 11th ઓલ ઇન્ડિયા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. 6 દિવસ સુધી ચાલનારી આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઓલિમ્પિક રમેલા ખેલાડીઓ સહિત દેશભરમાંથી 750 ઉપરાંત ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવા માટે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને ક્રિકેટર ચેતેશ્વર પુજારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એક રેન્કિંગ ટુર્નામેન્ટ છે જેનકે અંતર્ગત જે સ્ટાર પ્લેયર્સ છે એના મારફતથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તર ઉપર ખેલોમાં ભાગ લેતા હોય છે. અહીંયા રિયો ઓલિમ્પિકથી માંડીને અર્જુન એવોર્ડી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ટેબલ ટેનિસના 750થી વધારે ખેલાડીઓ આજે અહીંયા પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે. 13 થી 18 તારીખ વચ્ચે એક ખૂબ મોટો આપણે ખેલનો એક આયોજન ટેબલ ટેનિસથી અહીંયા થવાનું છે. રમતગમતમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા વજુભાઈ વાળા રિયો ઓલિમ્પિકમાં રમી આવનાર ખેલાડી મોનિકા બત્રા સાથે ટેબલ ટેનિસ રમ્યા હતા. જેને સ્પોર્ટ્સમાં દિલચસ્પી છે આવા તમામ લોકોએ ફ્રી ઓફ ચાર્જ સ્પોર્ટ્સમેનનો નિર્માણ કરવા જોઈએ અને જેટલા સ્પોર્ટ્સમેનનો નિર્માણ થશે એ એક વ્યક્તિ રાષ્ટ્રની એસેટ છે
અને જે લોકો એસેટ્સ ન હોય એ રાષ્ટ્ર માટે લાયબિલિટી છે. એટલે આપણે સૌ સાથે મળી આપણી જે રાષ્ટ્રને લાયબિલિટી છે એ દૂર કરી અને રાષ્ટ્રની એસેટ્સ નિર્માણ કરવા માટે મરદ લોકોનો એક સમૂહ નિર્માણ કરી અને રાષ્ટ્રને વધુ ને વધુ મજબૂત બનાવવા માટે ગરીબ વર્ગના લોકોને પૂરેપૂરા સ્પોર્ટ ક્ષેત્રની અંદર પ્રોત્સાહિત કરવા જોઈએ. ઓલિમ્પિકમાં ભારતને હજુ સુધી ટેબલ ટેનિસમાં એક પણ મેડલ મળ્યું નથી, ત્યારે આગામી સમયમાં ટોક્યો ખાતે રમાનાર ઓલિમ્પિકમાં ભારત ઓલિમ્પિક મેડલ મેળવે તેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું रियो ओलंपिक में भाग लेनार मोनिका बत्राए जणाव्યું હતું. बहुत अच्छी जगह है कि यहाँ पे चैंपियनशिप हो रही है. मैं पहले भी 2012 में आई थी तो बहुत अच्छा गया था. मैं जीत के गई थी यहाँ से, तो मैं कोशिश करूँगी अब फिर से मैं यहाँ से जीत के जाऊँ. टेबल टेनिस में अभी तक कोई मेडल नहीं आया ओलंपिक्स में, तो कोशिश करेंगे कि इस बार टोक्यो में हम ज़्यादा अच्छा से अच्छा खेल के आए वहाँ पे. દેશભરના 750 જેટલા ખેલાડીઓ અહીં મહેનતના જોરે નસીબ અજમાવી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કોને વિજય વરે છે. દૂરદર્શન સમાચાર માટે રાજકોટથી હરેશ પંડ્યાનો રિપોર્ટ. અમદાવાદમાં રમાઈ રહેલા કબડ્ડી વર્લ્ડ કપમાં ગઈકાલે ભારે રસાકસી બાદ સાઉથ કોરિયાએ બાંગ્લાદેશને 35-32ના સ્કોરથી હરાવ્યું હતું. કોરિયાના વિજયમાં જાંગ કુન લીએ સર્વાધિક 15 પોઈન્ટ હાંસલ કર્યા હતા, જેમાં 12 રેડ પોઈન્ટ સામેલ થયા હતા. દક્ષિણ કોરિયાએ આ સાથે જ સતત 3 મેચ જીતીને વિજયની હેટ્રિક નોંધાવી હતી. આ ગ્રુપમાં દક્ષિણ કોરિયા હવે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ભારત બીજા સ્થાને છે. ત્યારે આવતીકાલે ભારત આર્જેન્ટિના વચ્ચે રમાનારી મેચ પર સૌની નજર છે. આ મેચ ભારતના સેમીફાઇનલમાં પ્રવેશ માટે અત્યંત મહત્વની ગણાઈ રહી છે. આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં પાપડ ઉદ્યોગ થકી મહિલાઓ સ્વનિર્ભર બની છે. આ વિસ્તારની મહિલાઓએ સ્વરોજગારી મેળવી પરિવારને મદદરૂપ થવાની સાથે સાથે દેશભરમાં નામના મેળવી છે. તાપીની શ્રી મહિલા પાપડ ઉદ્યોગ લિમિટેડ નામની કંપનીએ આજે દેશ સહિત વિદેશમાં પણ નામના મેળવી છે. આજથી 48 વર્ષ પૂર્વે 1968ના વર્ષમાં માત્ર 7 જેટલી બહેનોએ અહીં પાપડ બનાવવાની શરૂઆત કરી હતી. તબક્કાવાર તેમાં સફળતા મળતા આજે અહીં કામ કરતી મહિલાઓની સંખ્યા 3000ને પાર પહોંચી છે. આ ઉદ્યોગના માધ્યમથી સ્વરોજગારી મેળવી પરિવારને મદદરૂપ થવાનો મહિલાઓને ગર્વ છે. તાપી જિલ્લામાં વાલોડ તાલુકામાં સારી રીતે રોજગારી મળી શકે છે. પહેલાં હું મસાલા વિભાગમાં કામ કરું છું. એમના બહેનોને સારી રીતે રોજગારી મળી શકે છે. દરેક બહેનો ઘરનું સારી રીતે ભરણ પોષણ કરી શકે છે. સારી રીતે શિક્ષણ આપી શકે છે. અમે ઘરમાં સારી રીતે આ રોજગારી થકી અમારું જીવન સારી રીતે. મારું નામ વાસંતીબેન નતુલભાઈ નાયક છું. છેલ્લા વર્ષ 42 વર્ષથી આ રિઝલ્ટ પાપડ સાથે સંકળાયેલું છું. એમાં હું કામ કરું છું. એમાંથી મારી મજૂરીમાંથી મારા છોકરાઓ ભણી ગયા ને આપશે સેટ થઈ ગયા છે બરાબર નોકરી પર. કોઈ પણ જાતની સરકારી સહાય વિના પગભર થયેલી તાપીના વાલોડ તાલુકાની આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદરૂપ પણ થઈ રહી છે, જેની નોંધ લઈ હાલના વડાપ્રધાન અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સંસ્થાની મહિલાઓનું સન્માન પણ કરાઈ ચૂક્યું છે. ને હવે નરેન્દ્રભાઈ મોદી પહેલા છે તે મંત્રી હતા અને હવે અત્યારે વડાપ્રધાન બન્યા છે, તો એમણે અમારું 3 વખત સન્માન કર્યું હતું. આશરે ટોટલ બધી શાખા મળીને કેટલી બહેનો કામ કરે? હા, પછી અમે આ શાખા શરૂ કરી. પછી અમે બરોડા, વગતાણા, આપણે ગોલણ અને બુવારી 4 શાખા શરૂ કરી અને એની બધી મળીને અમારે 3,500 બહેનો આજે પાપડ વણવાનું કામ કરે છે. બદલાતા સમયની સાથે આજે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી બની છે અને દરેક ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડી રહી છે. ત્યારે બેરોજગારીનું રટણ કર્યા કરતા બેકાર યુવાનોને આ મહિલાઓએ ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે. તાપીથી નીરવ કંસારાનો અહેવાલ, દૂરદર્શન સમાચાર. ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે ગરબા તથા લોકનૃત્ય હરીફાઈનું આયોજન કરાયું હતું. આ ગરબા અને લોકનૃત્યની સ્પર્ધામાં કોલેજ તથા સંસ્થાની 10-10 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પુરુષોત્તમ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની સંસ્કૃતિના પ્રતીક સમા ગરબા અને લોકનૃત્યને ટકાવી રાખવાના હેતુથી નડિયાદની JCI સંસ્થા છેલ્લા 49 વર્ષથી દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. આ પ્રસંગે સુગમ સંગીત ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું સન્માન પણ JCI દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિ ગમે ત્યાં હોય, હું અમેરિકા જાઉં છું તો ત્યાં આપણા પટેલ સમાજ જે પાટીદાર બહેનો છે એ બધા જરા વધારે સજાગ છે અને એ લોકો ત્યાં વધુ સારી રીતે કરે છે. એટલે અહીંયા પણ બરોબર છે. તમારે મુંબઈમાં પાટીદાર સમાજ છે અને લગભગ ચરોતર આણંદને મર્યાદે લગભગ પટેલો ઘણા બધા છે, પણ છતાંય પટેલો મુંબઈમાં અને વિદેશમાં જાગૃત વધારે છે. એટલે અહીંયા હજી થોડું ધ્યાન સૂર અને તાલનું, તાલમાં તો બરોબર છે પણ સૂરની થોડી જરૂરત છે. પણ જે કાંઈ નથી થતું એના કરતાં થાય છે એ બહુ ઓછી છે. એનો આનંદ બહુ જ આનંદ આવે છે. લગભગ છે 15 વર્ષથી હું આ કોમ્પિટિશન જોવા આવું છું અને મને બહુ જ ગમે છે. અને આ વખતે તો સુગમ સંગીતના મહાન કલાકાર કે જેમણે પોતાનું ખૂબ જ યોગદાન આપ્યું છે એવા શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય આવવાના છે, તો એમને જોવું અને મળવું અનેરો લાવો છે. અત્યારની કોમ્પિટિશન લગભગ 48 વર્ષોથી બહુ વર્ષોથી ચાલી આવી છે અને અમે લોકો દર વર્ષે આમાં પાર્ટ લઈએ છીએ. અમારી ટીમ અમે એટલી સારી રીતે તૈયાર કરીએ છીએ કે અમે જીતીએ. અમે ખાસું ઘણા વર્ષોથી જીત્યા પણ છીએ અને આ વર્ષે પણ એવી આશા લઈને આવ્યા છીએ કે અમે જીતીએ. એક મહાન કલાકાર જે અહીંયા આવી રહ્યા છે એમની સામે અમે અમારો ગરબો પ્રસ્તુત કરીએ એના માટે અમને ખૂબ જ લાગેલું આવે છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના શિક્ષણ વિભાગ દ્વારા સિલવાસાના ટાઉન હોલ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક શિક્ષણ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મનોચિકિત્સક ડોક્ટર પર્વત રાજે દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને મનોવૈજ્ઞાનિક સમાયોજન હેતુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો શિક્ષણ અધિકારી શ્રી પરિતોષ શુક્લએ વાલીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળનારા લાભોથી માહિતગાર કર્યા હતા. अपने बच्चों को कभी भी कम मत समझिए, उनको नॉर्मल बच्चों की तरह ही ट्रीट कीजिए और उनको एक मनोवैज्ञानिक रूप से आप सपोर्ट कीजिए ताकि आने वाले बच्चों में ये दिव्यांग बच्चे भी आने वाले दिनों में अपना भावी बना सकते हैं. तो इस कार्यक्रम के माध्यम से शिक्षा विभाग का यही प्रयास है. जितने भी दिव्यांग बच्चे हैं उनको अगर कोई सहायता की आवश्यकता है तो मैंने अधिकृत रूप से यहाँ से घोषित किया है कि आपको अगर कोई सहायता की आवश्यकता है तो आप शिक्षा विभाग में सेकंड फ्लोर पे जहाँ पर भी RMSA का जो सेल है वहाँ पर आप संपर्क कर सकते हैं. सरकार ऐसे बच्चों के लिए विशेष सुविधाएं सरकार ने मुहैया करवाई हैं. वो सुविधाओं के बारे में समाज में जागृति हो, समाज को पता रहे और ऐसे बच्चों को बाकी सब बच्चों की तरह ही परिपूर्ण पोषित वातावरण मिले. સ્વદેશી ખાદીને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત ખાદી ઉત્સવ 2016 રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી જયેશ રાદડિયાએ અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂક્યો હતો. મંત્રીશ્રીએ દરેક સ્ટોલની મુલાકાત લઈ કારીગરોની કલા કારીગરીમાં રસ દાખવ્યો હતો. રાજ્ય સરકાર કલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત હોવાનું શ્રી રાદડિયાએ જણાવ્યું હતું. આગામી 23 ઓક્ટોબર સુધી ચાલનાર આ ખાદી પ્રદર્શનમાં રાજ્યમાં ઉત્પાદિત ખાદી તેમજ પોલી વસ્ત્રોનું વેચાણ કરાશે, જેમાં ગુજરાત ઉપરાંત દેશના 11 રાજ્યોમાં કાર્યરત ખાદી અને ગ્રામોદ્યોગ સંસ્થાઓના કારીગરો ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શનમાં હસ્તકલા, માટીકામ તથા લેધર વર્કના 300 સ્ટોલ્સ પણ ઊભા કરાયા છે. ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પ્રવાસન વિભાગના અગ્ર સચિવ SJ હૈદર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠાના ઈડર ખાતે ₹16 કરોડના ખર્ચે નવનિર્મિત વહીવટી સંકુલ, કન્યા છાત્રાલય અને સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરાયું. વિધાનસભા અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા તેમજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આ નવનિર્મિત ઇમારતોનું લોકાર્પણ કરાયું હતું. ઈડરના તાલીમ ભવન ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં પ્રવચન કરતા શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથે ભૌતિક સુવિધાઓ ઊભી કરવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે, તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મન બનાવી રાજ્યના ભવિષ્ય નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ઉરી હુમલાના વીર શહીદોને ₹7 લાખની સહાયનો ચેક સારસ્વત મિત્રો દ્વારા અર્પણ કરાયો હતો. તો સાબરકાંઠા જિલ્લાની વિરાસતને ઉજાગર કરતા સાબરગાન તથા સ્પર્ધાત્મક પરીક્ષા મોડ્યુલના પુસ્તકનું પણ આ પ્રસંગે વિમોચન કરાયું હતું. વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રિદિવસીય યુથ ફેસ્ટિવલનો ગઈકાલે પ્રારંભ થયો. સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ બાબતોના મંત્રી શ્રી આત્મારામ પરમાર સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાની નગરી વલ્લભ વિદ્યાનગરના ગુણગાન ગાતા શ્રી આત્મારામ પરમારે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા અને દેશની આઝાદીમાં તેમનો સિંહ ફાળો હોવાનું જણાવ્યું હતું. તો મંત્રીશ્રીએ યુથ ફેસ્ટિવલને વ્યક્તિમાંથી અભિવ્યક્તિ વ્યક્ત કરવાનું માધ્યમ ગણાવી તેને લોકશાહીની મોટી પાઠશાળા ગણાવી હતી, જેમાંથી નીતિ નિયમો, સંઘશક્તિ, સંયમ અને હાર જીતને જીવનમાં પચાવવા જેવા અનેક પાઠ શીખવા મળતા હોવાનું મંત્રી શ્રી આત્મારામ પરમારે જણાવ્યું હતું. રેલવે સ્ટેશને મુસાફરોને ઉત્તમ સુવિધા મળે તેમજ મુસાફરો પોતાની સમસ્યા જણાવી શકે તે માટે રેલ યાત્રી મુસાફર સમિતિ કાર્યરત છે. ગઈકાલે સમિતિએ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને રેલવે સ્ટેશનમાં આવેલી કેન્ટીન, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી તેમજ મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. સમિતિએ નિરીક્ષણ બાદ પ્લેટફોર્મ પરની અસ્વચ્છતા અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. રેલ યાત્રી સુવિધા સમિતિના સભ્ય મોહમ્મદ ઇરફાન અહેમદે જણાવ્યું હતું કે સમિતિએ નિરીક્ષણ બાદ જરૂરી સૂચનો કર્યા છે, જેથી મુસાફરોને વધુ સારી સુવિધા મળી શકે. हमारे अधिकारी बहुत पॉजिटिव हैं, बहुत पॉजिटिव थिंकिंग के हैं. तो आने वाले दिनों में अगर कहीं कोई लैक्स है उसको पूरा करेंगे और जल्दी ही मैं दोबारा आपको आमंत्रित करूंगा. हम आए या ना आए, एक अहमदाबाद के एक अच्छे नागरिक होने के नाते आप ज़रूर उसको आकर देख सकते हैं. मैं पूरे स्टेशन का मुआयना करने के बाद आपको लगभग 7 नंबर देता हूं. जो 3 नंबर की कमी है वो जल्दी हमारे अधिकारी पूरी कर देंगे. जो माननीय सुरेश प्रभु माननीय मोदी जी के नेतृत्व में काम कर रही है, वो आम जनता के लिए, आम सुरक्षा एजेंसी जो हमारे लोग हैं, जो सिस्टम है उसको इम्प्रूव करने के लिए काम कर रही है. आप हमें कुछ वर्ष दीजिए, अभी कुछ समय ही बीता है. 70 साल की दुर्व्यवस्था को 1 साल में, 1.5 साल में पूरा करना या 2 साल में असंभव है. थोड़ा सा समय दीजिए. हम विश्वास करते हैं और आशा करते हैं आप मुस्कुरा के मुझसे खुद कहेंगे कि सरकार ने बहुत अच्छा काम किया. ભારત સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓ સીધો જ લાભ મેળવી શકે તે માટે બેંકમાં જ સીધો લાભ જમા થાય તે આધાર કાર્ડનું જોડાણ જરૂરી છે. લાભાર્થીઓની સહાય સીધી બેંકમાં જમા થાય અને વચેટિયાઓ લાભ ન લઈ જાય તે માટે જામનગરમાં એસબીઆઈ તથા અન્ય બેંક દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને આધાર કાર્ડ જાગૃતિ માટે મોબાઈલ વાનની પહેલ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી ઘણા બધા નાગરિકો અજાણ છે, ત્યારે જામનગરમાં આધાર કાર્ડના લાભ તથા તેને બનાવવાની પ્રક્રિયાથી નાગરિકો માહિતગાર થાય તે માટે એક હરતી ફરતી વાનનો આરંભ સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરાવાયો હતો. ઉજ્જવલા હોય આ બધાને આધાર કાર્ડ સાથે લિંક કરી વધુ ને વધુ જે ટ્રાન્સપરન્સી લઈ આવવાની પણ એક કેન્દ્ર સરકારની નેમ છે. આપણા માનનીય વડાપ્રધાન અને આપણા માનનીય ફિનાન્સ મિનિસ્ટર જે કોશિશ કરે છે કે વધુ ને વધુ ટ્રાન્સપરન્સી આવે, વચેટ યાની જે ભૂમિકા હતી મિડલમેનની એ ભૂમિકાને ઓછી કરવા, એમને કાઢવા માટે પણ આ એક ખૂબ જ મજબૂત પગલું.
વડોદરામાં ભરત તાંબે નામના વેપારીએ ફરિયાદ કરતા વડોદરા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ટ્રેપ ગોઠવીને 2 લાંચિયા પોલીસ કર્મચારીઓને ઝડપી લીધા હતા. વડોદરાના ભરત તાંબે વર્ષોથી સ્ક્રેપનો વ્યવસાય કરે છે અને અન્ય રાજ્યોમાંથી સ્ક્રેપ ખરીદીને વેચાણ કરે છે. ત્યારે તાજેતરમાં જ તેમણે મધ્યપ્રદેશના છિંદવાડામાંથી એક કંપની પાસેથી સ્ક્રેપનો માલ ખરીદ્યા બાદ છિંદવાડા પોલીસના 2 પોલીસ કર્મીઓ ₹50 લાખના માલની ચોરીના સંદર્ભે ભરતભાઈને શોધતા વડોદરા આવી પહોંચ્યા હતા. તેમણે 20 લાખ રૂપિયાની માંગણી મૂકી હતી. આ કિસ્સામાં ભરતભાઈએ વકીલનું માર્ગદર્શન લીધા બાદ એસીબીને આ બાબતની જાણ કરી હતી. તે પ્રમાણે એસીબીએ ટ્રેપ ગોઠવીને વડોદરાના અલકાપુર વિસ્તારની હોટેલમાંથી ₹8 લાખ લેતા 2 પોલીસ કર્મીઓને ઝડપી પાડ્યા હતા. ભરતકુમાર સદાશિવ તાંબે મકરપુરાના રહેવાસી છે. તેઓ આવેલા અને જણાવેલું કે મેં મારી પાસે જે છિંદવાડાથી 2 પોલીસના માણસો આવેલા છે. એકનું નામ છે શિવશંકર શ્રીરામ અવધસિંહ અને બીજા છે દીપક ઘનશ્યામ રામ અંદાની. એ બંને આવેલા છે કે તમારી પાસે ચોરીનો માલ રાખેલો છે, એટલે કે તમારે ગુનામાં અટક નહીં કરવા હોય તો તમારે 18 લાખ રૂપિયા આપવા પડશે. એટલે છેવટે એમને 8 લાખ રૂપિયામાં નક્કી થયું અને એ બાબતનું રેકોર્ડિંગ રજૂ કરેલું અમારી પાસે અને એ આધારે આજે સુદર્શન પેલેસ હોટલ છે જેતલપુર ગરનાળા પાસે, ત્યાં આગળ પંચોની હાજરીમાં રેડ હેન્ડેડ 8 લાખ રૂપિયાની રિશ્વત લેતા બંને જણને ઝડપી પાડવામાં આવેલા છે. થાઈલેન્ડ નરેશ ભૂમિબોલ અદુલ્ય દેજનું ગઈકાલે બેંકોકની એક હોસ્પિટલમાં 88 વર્ષની વયે નિધન થયું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. અદુલ્ય દેજ સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સમ્રાટ હતા. તેમણે 70 વર્ષ સુધી શાસન કરી વિશ્વ કીર્તિમાન રચ્યો હતો. થાઈલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુથ ચાન ઓચાએ જણાવ્યું છે કે અદુલ્ય દેજના પુત્ર રાજકુમાર મહાવજીરા લોંગકોર્ન થાઈલેન્ડના આગામી નરેશ બનશે. થાઈલેન્ડમાં સમગ્ર વર્ષ દરમિયાન અદુલ્ય દેજના નિધન અંગે શોક મનાવાશે અને 30 દિવસ સુધી રાષ્ટ્રધ્વજ ઝૂકેલો રહેશે. સમગ્ર થાઈલેન્ડ હાલ શોકમાં ડૂબેલું છે. થાઈલેન્ડ વાસીઓ પોતાના પ્રિય નરેશના નિધનથી અત્યંત વ્યથિત છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડ નરેશના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને જણાવ્યું છે કે થાઈલેન્ડ નરેશ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ખૂબ સન્માનિત વ્યક્તિત્વ હતા. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં? કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરી સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં શહીદ જવાનોની સ્મૃતિને જીવંત રાખવાના પ્રયાસ રૂપે બનાવાયેલા શૌર્ય સ્મારકનું ઉદ્ઘાટન કરશે. આ પૂર્વે ટ્વિટર હેન્ડલ શૌર્ય સ્મારક પર મોટી સંખ્યામાં દેશવાસીઓએ શુભકામના સાથે શહીદોને યાદ કરતા ટ્વીટ કર્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટર પર શૌર્ય સ્મારકનો વિડીયો પણ અપલોડ કર્યો છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જર્મનીના પરિવહન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી એલેક્ઝાન્ડર ડોબ્રિન્ડન્ટ અને તેના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ, ટ્રેનની હાઈસ્પીડ અને સુરક્ષા મામલે ચર્ચા કરવામાં આવી હતી. જર્મની ડેલિગેશન સાથેની આ મુલાકાત અંગે રેલવે મંત્રીએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી. અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ગુરુવારે વીરપુરની મુલાકાત લીધી હતી. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સન્માન કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન તેમણે જલારામ બાપાના મંદિરે દર્શન પણ કર્યા હતા. વીરપુરની મુલાકાત અંગે મંત્રી જયેશભાઈએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી છે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં અનેક વ્યક્તિના જીવ બચાવનાર મુંબઈ પોલીસના શ્વાન સીઝરનું અવસાન થયું છે. શ્વાનના અવસાન બાદ મુંબઈ પોલીસ દ્વારા વિરાર ઉપનગરમાં રાજકીય સન્માન સાથે તેની દફનવિધિ કરવામાં આવી હતી. ચપળ અને બહાદુર આ શ્વાનના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતી મુંબઈ પોલીસે ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી છે.
કર્ણાટકના મૈસૂરના રાજમહેલમાં દશેરાની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન બહારથી હાથીઓને લાવવામાં આવે છે. ઉજવણી પૂર્ણ થતાં હવે હાથીઓને ટ્રકમાં ભરીને વિદાય આપવામાં આવી હતી. હાથીઓને અપાયેલી આ વિદાયનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.